જય ભોળાનાથ મિત્રો, આજે છે તારીખ 29 અને આપણે વાડીએ આવ્યા આટો મારવા. પણ આ બધી કૂવાના કાંઠે આવળે થઈ ગઈ મોટી ને પછી ત્રાહું થઈને ખેતર ઉપર પડી ગયું છે. જો હેઠે ગઈ નાખ એટલે કહેવાય દ્વાર. વરસાદે નુકસાન કર્યું છે એનું. પીપળો ને પીપળો વધે અને બીજા નંબરમાં વરસાદ આવે ને એટલે બધું પવન કાલે બહુ હતો ને બધું સેટિંગ ફરી ગયું હોય ને. હા, કૂવામાં પાણી આવી ગયું, 6 ફૂટની અંદર આવી ગયું છે. આવડ્યું કૂવા ફરતી પછી ભાંગીને આવી ગઈ. મરસી બધી ત્રાહી કરી નાખી છે. કોક છોડવા નુકસાન છે વધારે. તો આ રીતે ત્રાહા કરી નાખી. જો મિત્રો, આ છે ને આની અંદર માઇટનો એટેક છે. તો આ પાંદડું છે ને આ રીતે વળી ગયું છે. આની અંદર માઇટ હોય, માઇટ. ચાલુ વરસાદે કાલે આપણે બપોર પછી 1 કલાકનો વરસાદનો વોલ્ટ હતો એટલે આપણે દવા શરૂ કરી હતી. પણ એની અંદર જો આ પાંદડા છે ને અંદરના એ નવા નીકળ્યા છે. નકર આ છોડવો 3 દિવસમાં આખો આ રીતે પાંદડા થઈ જાય. તો આ રીતે ઊંધા વળવા મળે. એટલે આમાં માઇટનો એટેક છે અત્યારે. થ્રીપનો તો હતો જ, પણ બેયનો છે, થ્રીપ ને માઇટ. અમુક છોડવામાં થ્રીપ છે, અમુક છોડવામાં માઇટ છે. એટલે આ છોડવો આખો આમાં માઇટનો. પછી તમે દવા ન છાંટો ને 3 દિવસ એટલે આ છોડવાને પકડી લી. પણ હવે આમાં થોડું ડોકા અંદર સારા નીકળે છે એટલે લગભગ હટી જાય. નકર માઇટનો સ્પ્રે કરવો પડે વારાખીથી. થ્રીપ ને માઇટનો બેયનો ભેગો કરી નાખે ને એમાં ઓમાઇટ છે કે એવી દવા સારી છાંટી જાય ને. કારણ કે અત્યારે હવામાન છે આમ હાવ ચોખ્ખું ને 15 મિનિટે વરસાદ આવતો જાય છે. એટલે લગભગ કાલથી હવે ઝાપટા બંધ થાય. અને અમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે ધોમ. એટલે અમારે તો બીજાને વરસાદ શરૂ થયો ને તે પહેલાં તો 3 ફેરું ખેતરની બારું પાણી કાઢી નાખ્યું હતું અમારા ગામની આજુબાજુમાં. અને બીજે તો વરસાદ માપ સરસ છે, પણ અમારે વધારે છે છતાં કન્ડિશન મરચીની સારી છે. કારણ કે આપણને જ્યારે ગેપ મળે ત્યારે આપણે સ્પ્રે મારી દઈએ છીએ વચ્ચે. નકર અત્યારે છે ને રાતા કલરની થઈ ગઈ હોય એટલે સ્ટ્રીપ જે લાગી ગઈ હોય ને રાતેડ આવી ગઈ હોય એવું. પણ અત્યારે જે અમુક વેરાયટી છે એમાં નુકસાન છે, રેવા છે એમાં નુકસાન છે. એ તો સાઈઝ એની મોટી હતી ને એટલે એમાં ભાંગી વધારે. અને આ છે હાઈક્રોસમાં અમુક છોડવા છે ને એમાં રોગ વધારે છે. તો આ છોડવા છે ને પકડાઈ ગયા છે આખા. પણ આની અંદર ત્યાં હવે સ્પ્રે લાગશે ને એટલે આ ડોકા જો નવા નીકળવા માંડ્યા છે. અને હવે સૂર્યનારાયણના કેટલા દિવસે દર્શન થયા છે. એટલે હમણાં તો શું છે બધું હાવ ઢક હતું એટલે રોગચાળો વધુ આવે. પણ હવે અંતે હળવું શ્રાવણમાંથી ભાદરવામાં જ્યારે પ્રવેશ થાય એટલે તાપમાન થઈ જાય ચોખ્ખું અને બધી વસ્તુમાં હવા આવી જાય. અત્યારે તો શું છે કપાસની અંદર જોવો તો પોઝિશન ખરાબ છે. કપા ત્રાહ થઈ ગયા છે, ફાલ છે એ બધો ખરી ગયો છે. એટલે હવે નવેસરથી જે પોળેન થાય એ છે. અને મરચીની અંદર કન્ડિશન સારી છે. રોગ છે પણ અંતે એટલા બધા વરસાદ પછી મરચી એ ટક્કર લઈ શકે. એટલે અમુક વેરાયટીમાં છે નુકસાન, અમુક વેરાયટીમાં નથી.
જો આ વેરાયટીમાં નથી, પછી બાજુની વેરાયટીમાં આપણે જોવા જઈએ આગળ એટલે એમાં છે નુકસાન. જો મિત્રો આ જો નુકસાન બધું જો આ છોડવા ઢાળી દીધા, પછી અમુક ઢળ્યા નહીં ને તો જો આ રીતે ભાંગી ગયા. તો આની અંદર મરચાં થઈ ગયા. ફ્લાવરિંગ શરૂ થઈ જ ગયું હતું. મરચાં હવે 7-8 મરચાં આવી ગયા હતા. જે મરચાં વધારે આવ્યા હતા એમાં વધારે નુકસાન. આ રીતે ડાળ્યું